નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. દાંતીવાડાના ઓઢવા ગામે ઘૂસી આવેલા દીપડાએ મચાવ્યો આતંક. હિંસક બનેલા દીપડાએ બે વનકર્મી સાથે 3 વ્યક્તિ ઉપર હુમલો કરતા ગામમાં છવાયો ભયનો માહોલ. પાલનપુરમાં 65મા પ્રજાસત્તાક પર્વની સંધ્યાએ યોજાયો દેશભક્તિ ગાન અને માતૃવંદના કાર્યક્રમ. શહેર યુવા ભાજપ તેમજ જિલ્લા મહિલા ભાજપના દેશભક્તિ કાર્યક્રમે શહેરીજનોમાં જગાવી રાષ્ટ્રીય ચેતના. પાલનપુરની જસલેની ચોકડી ઉપર વહેલી પરોઢે સર્જાયો ગમખ્વાર અકસ્માત. ડમ્પરે જીપને ટક્કર મારતા 3 વ્યક્તિના મોત, જ્યારે 6 મુસાફર બન્યા ઘાયલ. પાલનપુર ફિલ્ડ રિપોર્ટર્સના નવી હોદ્દેદારોની કરાઈ બિનહરીફ વરણી. પ્રમુખ પદે વિનોદ સુંદેસા અને મહામંત્રી પદે પ્રકાશ વ્યાસની થઈ નિયુક્તિ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoornanews. જોઈએ સમાચારો વિગતવાર. દાંતીવાડાના જેગોલ ઓઢવા ગામની સીમમાં ઘૂસી આવેલ એક દીપડાએ આજે સવારે હિંસક બનીને 2 વનકર્મી સહિત એક યુવક ઉપર હુમલો કર્યો હતો, જેને લઈને ગામમાં ભયનું મોજું ફરી વળવા પામ્યું છે. દાંતીવાડા તાલુકાના જેગોલ ઓઢવા ગામે આજે એક ખેતરમાં જંગલી દીપડાએ દેખા દીધી હતી, જેને લઈને ભયભીત બનેલા ગ્રામજનોએ આ દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગને જાણ કરી હતી, જેને લઈ દાંતીવાડા નોર્મલ રેન્જના વન અધિકારી B1 નાયક અને બીટ ગાર્ડ છોગાજી નરસંગજી બોડાણા ઓઢવા ગામે દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ દીપડાને ભગાડવાના પ્રયત્નો કરતા ખેતરમાં છુપાયેલો દીપડાએ હિંસક સ્વરૂપ ધારણ કરી આ બંને વનકર્મી ઉપર તરાપ મારી હિંસક હુમલો કર્યો હતો. જોકે વનકર્મીઓને દીપડાના સકંજામાંથી છોડાવવા ગયેલ ગામના યુવક પિન્ટુ ગલબાભાઈ ઠાકોરને પણ દીપડાએ ઈજાઓ પહોંચાડી હતી, જ્યારે ગ્રામજનોના હાકોટા છાકોટા કરતા આખરે દીપડો ફરીથી ખેતરમાં છુપાઈ ગયો હતો. જ્યારે દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ બંને વનકર્મીઓને લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સવારે 8 વાગ્યાના ટાઈમે ફોન આવ્યો ચોકણીઓ મારા ખેતરમાં દીપડો આવ્યો છે. તેઓ અમે પહોંચ્યા, ચોકડી વસ્તી ભેગી થયેલી, લોકો ભેગા થયેલા હતા, એટલે ચોકડીઓથી અમે તો ગયા. એટલે આવું થયું એટલે તે રાજગરાના ખેતરમાં હતો, ત્યાંથી બહાર આવી અને હુમલો કર્યો ચોકીદાર. આગળથી ત્યાંથી એના પરથી સીધો મારા પર ઘાયલ થયો. હાલ જે વન વિભાગ બીજી કોઈ વન વિભાગ દાંતીવાડા અને ત્યાં અમારા સાહેબો વચ્ચે હાજર સંસ્થા અને ગોંધરાની સગવડ કરી હતી. તો આ વાત. જોકે દાંતીવાડાના ઓઢવા ગામે હિંસક બનેલ દીપડાએ 2 વનકર્મી ઉપર હુમલો કરતા વનતંત્ર હરકતમાં મુકાઈ જવા પામ્યું હતું અને ખેતરમાં છુપાઈ બેઠેલ દીપડાને ઝડપી પાડવા ખેતરમાં પાંજરું મૂકી સઘન તપાસ દોર શરૂ કર્યો છે. તો બીજી બાજુ ગામમાં દીપડો ઘૂસી આવતા ગ્રામજનો પણ દીપડાના ભયથી ભયભીત થઈ ઉઠ્યા છે, ત્યારે વનતંત્ર વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે તેવી લોકો આશા લઈને બેઠા છે. બનાસકાંઠા જિલ્લા ચેસ એસોસિએશન દ્વારા 26મી જાન્યુઆરીના રોજ પાલનપુરમાં ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના 33 ખેલાડીઓએ ભાગ લીધો હતો. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન દ્વારા છેલ્લા 11 વર્ષથી ચેસ ટુર્નામેન્ટ યોજવામાં આવી રહી છે, જેમાં 26મી જાન્યુઆરીના રોજ પાલનપુરના સિટી લાઇટ રોડ ઉપર આવેલા કાશીબાગ કોમ્પ્લેક્સ ખાતે ચેસ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય મહેશભાઈ જોશીની યાદમાં ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. 5 રાઉન્ડમાં યોજાયેલી આ ચેસ ટુર્નામેન્ટમાં શહેરના 36 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જોકે આ સ્પર્ધામાં પ્રથમથી તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર 3 ચેસના વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમજ દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આમ પાલનપુરના આંગણે યોજાયેલી ઓપન ચેસ ટુર્નામેન્ટમાં શહેરના 36 ખેલાડીઓને ચેસના દાવપેચ ખેલવાની તક સાંપડી હતી. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન દ્વારા અમે છેલ્લા 11 વર્ષથી ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. ચાલુ વર્ષે અમે બનાસકાંઠાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ સ્વર્ગસ્થ મહેશભાઈ જોશીની યાદમાં
બનાસકાંઠા ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને કુલ પાલનપુરમાંથી 36 જેટલા ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલો છે. સવારથી ટુર્નામેન્ટ ચાલુ છે. કુલ 5 રાઉન્ડમાં ટુર્નામેન્ટ રમાશે અને 5મા રાઉન્ડના અંતે ટુર્નામેન્ટનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. વિજેતા ખેલાડીને ટ્રોફી આપવામાં આવશે અને રોકડ ઇનામ આપવામાં આવશે. કુલ 3 ખેલાડીઓને ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવશે તેમજ તમામ ખેલાડીઓને સર્ટિફિકેટ. ધાનેરા તાલુકાનું આલવાડા ગામ ગંદકીમાં ગરકાવ હોય તેમ જાણે ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કાદવ કીચડ જોવા મળે છે, જેને લઈને ગામમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ધાનેરા તાલુકાના આલવાડા ગામના ગ્રામજનો જણાવી રહ્યા છે કે અમારા ગામમાં રોડ કે ગટરની કોઈ સુવિધાઓ નથી, જેથી ગામના જાહેર રસ્તાઓ ગટરના પાણીથી ઉભરાયેલા પડ્યા છે. શાળાએ જતા બાળકોને પાણીમાંથી પસાર થવું પડે છે. જો ગામમાં કોઈ ઇમરજન્સી કેસ હોય તો ગામમાં કોઈ વાહન પણ આવી શકતું નથી. ગામ લોકો કહી રહ્યા છે કે આ બાબતે અમે ઘણી બધી રજૂઆતો કરી છતાં પણ અમારું સાંભળવા કોઈ તૈયાર નથી. તો હવે અમારે જવું તો ક્યાં જવું? આખું બી એટલું બધું એમ કાદવે કે રાતનું હેડવું કે છોકરા અમારે ભણવા જાય કે એમને કેવી રીતે હેડવાનું, એના કપડાં પણ બગડી જાય અને એમના માટે કોઈ પણ એટલી બધી રજૂઆત અમે કરીએ, એટલી બધી છતાં પણ કોઈ હોભળતા નથી. તો એનું યોગ કાર્યવાહી કરો અને વધુ પડતું એટલા બધા સરકાર પૈસા આલે, ક્યાં પૈસા જાય હું થાય ખબર નહીં. આ મોરે છોકરા હેડી ગારો થાય, ગંદકી થાય, છોકરો બીમાર પડે, મરે કરે, મોદે થાય તો હું કરે સરકાર મોરે માથે રાખશે કોઈ? પંચાયત હેઠે મોરો ગોમેર હેરીએ ધકે બારણા ધકે ઢગલો કર્યો હોય તો પંચાયતે ઢગલો કરવાનો કાયદો હે ખરી? આ બાબતે તમે આગળ રજૂઆત કરી ખરા? હોય તો આ બાબતે તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી? રજૂઆત તો કરી પણ અમારી કોઈ રજૂઆત સાહેબ મારે પછી મારે અડવાનો માર્ગ નહીં લગાડે કોરું પાણી બાપા આગળ છોકરો નાનો પડે રાત નો મય આગળ કે પાછળ પાણી જાય કબાનું કોઈ નહીં કોક 20 સાકરા સાહેબ. તો બીજી તરફ સરપંચ અને તલાટી ઉપર આક્ષેપ કરતા ગ્રામજનો જણાવે છે કે આલવાડા ગામમાં સરકાર દ્વારા ગામના વિકાસ માટે ગ્રાન્ટ તો આપવામાં આવે છે, પણ ગ્રાન્ટ જાય છે ક્યાં? તો આ બાબતને લાગતા વળગતા અધિકારી ધ્યાન આપે અને ગ્રામની મુશ્કેલી દૂર કરે તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે. આઝાદ ભારતના 65મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાલનપુર યુવા ભાજપ દ્વારા રાષ્ટ્રભક્તિ ગાન તેમજ માતૃવંદના કાર્યક્રમથી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વે લોકોમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર થાય તેમજ સમાજમાં શક્તિનું સન્માન થાય તે માટે પાલનપુર શહેર યુવા ભાજપ અને જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા શહેરના ગુરુ નાનક ચોક ખાતે રાત્રિના સમયે દેશભક્તિ ગાન અને માતૃવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 65મા પ્રજાસત્તાક પર્વની સંધ્યાએ યોજાયેલા આ દેશભક્તિના કાર્યક્રમની શરૂઆત ભારત માતાના પૂજનથી કરવામાં આવી હતી. બાદમાં વંદે માતરમ ગાન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ઠાકોર, મહામંત્રી ગજેન્દ્રભાઈ સક્સેના, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશી, જિલ્લા યુવા ભાજપના મહામંત્રી હરેશભાઈ ચૌધરી, યુવા ભાજપ પ્રમુખ જસવંતસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કુસુમબેન રાવલ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કલાકારોએ એક-એકથી ચડિયાતા દેશભક્તિના ગીત રજૂ કરી સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રીયતાનો સંચાર કરાવ્યો હતો. સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર પાલનપુર તાલુકાની 25 નારીઓને મુમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું. નારી શક્તિનું સન્માન કરવું છે અને એ નારી શક્તિને બિરદાવવી છે, કારણ કે જો કોઈ પણ દેશ કે કોઈ પણ સમાજે આગળ વધવું હોય તો 50% હિસ્સો જે સ્ત્રી શક્તિનો છે, તો શક્તિના સાથ વગર તો ક્યારે કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ થઈ શક્યો નથી. તો આ શક્તિના વિકાસને સાથે રાખવા માટે ખૂબ જ ઉમદા અને પ્રશંસનીય પગલું ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાએ નક્કી કર્યું છે અને એ અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાની નારી પ્રતિભાનું સન્માન કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે. આમ પાલનપુરમાં 26મી જાન્યુઆરીની સાંજે યોજાયેલા યુવા ભાજપના દેશભક્તિ ગીત અને મહિલા ભાજપના માતૃવંદના કાર્યક્રમે શહેરમાં રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કરાવ્યો હતો. પાલનપુરની બનાસ ડેરી નજીક આવેલા માલોસાણા ચોકડી ઉપર આજે વહેલી પરોઢે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સિદ્રાસણથી પાલનપુર આવી રહેલ એક પેસેન્જર જીપને પૂર ઝડપે આવી રહેલા એક કાળમુખા ડમ્પરે ટક્કર મારી હતી, જેમાં જીપનો કચરઘાણ નીકળી ગયો હતો. તો બીજી બાજુ જીપમાં સવાર 3 મુસાફરોને ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જેને લઈને સમગ્ર પંથકમાં ભારે શોકની કાલીમાં પ્રસરી જવા પામી હતી. આજે વહેલી પરોઢે સર્જાયેલા અકસ્માતના બનાવ ઉપર નજર કરીએ તો પાલનપુર તાલુકાના સેદરાસણ ગામેથી મુસાફર ભરીને પાલનપુર તરફ આવી રહેલી એક જીપ બનાસ ડેરી નજીક આવેલા ચોકડી ઉપર પસાર થઈ રહી હતી. તે સમયે કાર બનીને આવી રહેલે કપચી ભરેલા ડમ્પરે જીપને જોરદારની ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેને લઈને સમગ્ર વાતાવરણ મુસાફરોની ચીચિયારીઓથી ગાજી ઉઠ્યું હતું. જોકે આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થવાના કારણે જીપમાં સવાર માલોસાણા ગામની 17 વર્ષીય કિશોરી સુનીતાબેન મફતભાઈ પટણી, જસલેણીના અબ્દુલ સલામ હબીબભાઈ ભોરણિયા અને અસલમભાઈ અબ્દુલ રહીમ ભોરણિયાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતના બનાવમાં જીપના ચાલક સહિત 6 જેટલા મુસાફરો ઘાયલ થતા આ ઈજાગ્રસ્તોને લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર તેમજ મહેસાણા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આજરોજ સવારના એક ડમ્પર અને કમાન્ડર જીપ વચ્ચે જસલાણી 3 રસ્તા પાસે અકસ્માત થતો જાણ થતો તાત્કાલિક સ્થળ પર આવી ગયેલા અને મરનાર 3 કિસ્સાઓની લાશો અંદર દટાયેલી હોય ક્રેન બોલાવી અને લાશો દવાખાને મોકલીને પીએમ માટે તજવીજ કરી છે અને આ લોકોને આગળની કાર્યવાહી ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી તજવીજ કરી છે. જો કે આ બનાવ એટલો બધો ગંભીર હતો કે ડમ્પરની ટક્કરે જીપનો કચરઘાણ નીકળ્યો હતો, તો બીજી બાજુ જીપમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી હતી. જો કે આ ભયાનક અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોની સાથે સાથે તાલુકા પીએસઆઈ બેલીમ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં બનાવની સઘન તપાસ હાથ ધરી હતી. જો કે પાલનપુરની બનાસ ડેરી નજીક આજે વહેલી પરોઢે સર્જાયેલા અકસ્માતમાં 3 નિર્દોષ વ્યક્તિઓના મોત નીપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. મતદારોમાં જાગૃતિ લાવવા માટે યાત્રાધામ અંબાજીથી શરૂ થયેલી આપની જિલ્લા કક્ષાની ઝાડુ યાત્રા આજે પાલનપુર ખાતે આવી પહોંચી હતી, જ્યાં લોકોમાં જનજાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો હતો. બનાસકાંઠામાં આમ આદમી પાર્ટી દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા 26મી જાન્યુઆરીથી જિલ્લામાં 4 દિવસીય ઝાડુ યાત્રાનો પ્રારંભ અંબાજીથી કરવામાં આવ્યો છે. જે યાત્રા આજે પાલનપુર ખાતે આવી પહોંચતા આપના કાર્યકરો દ્વારા ઝાડુ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે શહેરમાં જનજાગૃતિનો સંદેશો પ્રસરાવી આપની ઝાડુ યાત્રાએ ડીસા જવા પ્રયાણ કર્યું હતું. આ યાત્રામાં આપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. જો કે અંબાજીથી નીકળેલી આપની ઝાડુ યાત્રાનું 29મી જાન્યુઆરીએ દિયોદર ખાતે સમાપન કરવામાં આવનાર છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત બેરોજગારોને રોજગારીની તક પૂરી પાડવા માટે તલાટી તેમજ રેવન્યુ તલાટીની ભરતી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેને લઈને બેરોજગાર અરજદારો આ તલાટીની ભરતીમાં સામેલ થવા પોસ્ટમાં ચલણ ભરવા દોડી રહ્યા છે, જેને લઈને દિવસ દરમિયાન પોસ્ટ કચેરીઓ ઉપર યુવાનોની ભારે ભીડ જોવા મળે છે. જેમાં ધાનેરાની પોસ્ટ કચેરીએ પણ મોટી સંખ્યામાં બેરોજગારો તલાટીના ચલણ ભરવા આવી રહ્યા છે, જેને લઈને પોસ્ટ કચેરીએ અરજદારોની ભારે ભીડ જામી રહી છે. જો કે અહીંયા ચલણ સ્વીકારવા માટે માત્ર એક જ કાઉન્ટર ખોલવામાં આવેલું હોય અરજદારોને લાંબી કતારોમાં જોડાવવું પડે છે.
જો કે તલાટીની ભરતી માટે ચલણ સ્વીકારવાની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી હોય અરજદારો દિવસભર ચલણ ભરવા માટે પોસ્ટ કચેરીએ ઉભા રહે છે। ત્યારે અરજદાર યુવાનોની સરળતા માટે ધાનેરાની પોસ્ટ કચેરી ખાતે ચલણ સ્વીકારવા માટે બીજું એક કાઉન્ટર કાર્યરત કરવામાં આવે તો અરજદારોને પડતી મુશ્કેલીઓનો નિવડો આવી શકે તેમ હોય પોસ્ટ વિભાગે આ બાબતે ઘટતી કાર્યવાહી કરવાની જરૂર છે। માત્ર ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે વિનોદ સુંદેસા અને મહામંત્રી પદે પ્રકાશ વ્યાસની સર્વાનુમતે વરણી કરાઈ હતી। આ પ્રસંગે ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના સ્થાપના દિનની પણ કેક કાપીને ઉજવણી કરાઈ હતી। ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરની સાધારણ સભા 26મી જાન્યુઆરીના રોજ પ્રમુખ સંજય જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વંદે માતરમના ગાન બાદ મહામંત્રી માનુ ચાવડાએ ગત વર્ષ દરમિયાન સંગઠન દ્વારા કરેલા કાર્યોનો અહેવાલ રજૂ કર્યો હતો। બાદમાં ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના 6થા વર્ષમાં મંગલમય પ્રવેશટાણે સંગઠનના સ્થાપના દિનની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી। બાદમાં 2014ના નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં સતત 5 વર્ષથી ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ પદે રહી ટીમ ફિલ્ડ રિપોર્ટર્સની કાળજીપૂર્વક જતન કરી પત્રકારત્વ ક્ષેત્રે નવા આયામો પ્રસ્થાપિત કરનાર પ્રમુખ સંજય જોશીની પ્રેરણાલક્ષી કામગીરીને બિરદાવતા તેઓનું સ્થાપક પ્રમુખ તરીકે બહુમાન કરી તેમના માર્ગદર્શન હેઠળ ટીમ ફિલ્ડ રિપોર્ટર્સની રચના કરવામાં આવી હતી, જેમાં સન 2014ના નવા વર્ષના હોદ્દેદારોમાં પ્રમુખ વિનોદ સુંદેશા, ઉપપ્રમુખ હસમુખ પટેલ, મહામંત્રી પ્રકાશ વ્યાસની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। બાદમાં નવનિયુક્ત પ્રમુખ વિનોદ સુંદેસાએ ફાઉન્ડર પ્રમુખ સંજય જોશીના માર્ગદર્શન તળે ફિલ્ડ રિપોર્ટર્સ પરિવારની વિકાસકૂચ જારી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજની સાધારણ સભામાં ઉપસ્થિત સભ્યોએ એકમેકને પ્રજાસત્તાક દિન તથા સંગઠનના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી। બનાસકાંઠા જિલ્લામાં ફિલ્ડ રિપોર્ટરનું એસોસિએશન છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે। આ ફિલ્ડ રિપોર્ટર એસોસિએશનની ગઈકાલે હોદ્દેદારોની વરણી થયેલી છે। આજે ફિલ્ડ એસોસિએશન જે છે એ 5 વર્ષથી સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરતું આવ્યું છે અને આવતા દિવસોમાં પણ આવું જ ઋણ અદા કરશે એવી મને ચોક્કસ ખાતરી છે। આમાં વહીવટી તંત્રનો સંપૂર્ણ સહયોગ આ ફિલ્ડ રિપોર્ટર એસોસિએશનને મળી રહેશે। તથા જિલ્લા ફિલ્ડ રિપોર્ટર એસોસિએશનના પ્રમુખ સહિતના દરેક હોદ્દેદારોની જે નવેસરથી વરણી થાય છે એ દરેકને હું મારા વતી અને સમગ્ર અમારી વહીવટી ટીમ વતી શુભેચ્છા પાઠવું છું। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। દાંતીવાડાના ઓઢવા ગામે ઘૂસી આવેલા દીપડાએ મચાવ્યો આતંક। હિંસક બનેલા દીપડાએ 2 વનકર્મી સાથે 3 વ્યક્તિ ઉપર હુમલો કરતા ગામમાં છવાયો ભયનો માહોલ। પાલનપુરમાં 65માં પ્રજાસત્તાક પર્વની સંધ્યાએ યોજાયો દેશભક્તિ ગાન અને માતૃવંદના કાર્યક્રમ। શહેર યુવા ભાજપ તેમજ જિલ્લા મહિલા ભાજપના દેશભક્તિ કાર્યક્રમે શહેરીજનોમાં જગાવી રાષ્ટ્રીય ચેતના। પાલનપુરની જસલેની ચોકડી ઉપર વહેલી પરોઢે સર્જાયો ગમખ્વાર અકસ્માત। ડમ્પરે જીપને ટક્કર મારતા 3 વ્યક્તિના મોત જ્યારે 6 મુસાફર બન્યા ઘાયલ। પાલનપુર ફિલ્ડ રિપોર્ટર્સના નવી હોદ્દેદારોની કરાઈ બિનહરીફ વરણી। પ્રમુખ પદે વિનોદ સુંદેસા અને મહામંત્રી પદે પ્રકાશ વ્યાસની થઈ નિયુક્તિ। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।